વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 પ્રકરણ 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા એ નવા પ્રકરણની શરૂઆત કરીશું. આગળનું પ્રકરણ હતું આપણું પ્રકાશનું પરાવર્તન અને વક્રીકરણ, પ્રકરણ નંબર 10. એમાં આપણે લેન્સ અને અરીસા દ્વારા પરિમાણો, પ્રતિબિંબના પરિમાણો ક્યાં મળે છે, એનું સ્થાન ક્યાં છે, એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. બરાબર કે લેન્સની આગળ જો વસ્તુને આ સ્થાને મૂકીએ કે મુખ્ય કેન્દ્ર જોડે મૂકો છો તમે, કે મુખ્ય કેન્દ્ર જોડે મૂકો છો, કે વક્રતા કેન્દ્ર જોડે મૂકો છો, તો વક્રતા કેન્દ્રથી દૂર મૂકો છો. બરાબર, તો પ્રતિબિંબ, વસ્તુનું જે પ્રતિબિંબ ક્યાં મળે છે, એના પરિમાણ કેવા હોય છે, નાનું હોય છે, મોટું હોય છે, આભાસી હોય છે કે ચતુર હોય છે. બરાબર, એ વિશે આપણે અભ્યાસ કર્યો. તો પ્રતિબિંબ ક્યાં મળે છે, અરીસાની પાછળ મળે છે કે લેન્સની પાછળ મળે છે, કે લેન્સની આગળ ક્યાં મળતું હોય છે, એ આપણે સમજી ગયા. તો આ બધી બાબતોનો આપણે અહીંયા પ્રકરણ નંબર 11 માનવ આંખની રંગબેરંગી દુનિયામાં પણ આપણને એનો ઉપયોગ અહીંયા કરવાનો છે. જ્ઞાનમાં આપણે અહીંયા હવે વધારે આપણે ખબર પડશે કે આપણે જોઈ કેવી રીતે શકીએ છીએ. ઓબ્વિયસલી તમને ખબર છે કે આંખ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. આંખ જે છે મનુષ્યનું એક લેન્સ, મનુષ્યની આંખ જે છે એક લેન્સ તરીકે કાર્ય કરે છે. તમારી આંખ છે એક લેન્સ તરીકે કાર્ય કરે છે, જેના કારણે એમાં શું થાય છે કે પ્રકાશ આવે છે, વક્રીભવન થાય છે અને જોઈ શકો છો. પણ એમાં ભાગો કયા કાર્યરત છે, માનવ આંખમાં કયા કયા ભાગો, આ જે આપણે વસ્તુનું પ્રતિબિંબ આપણે જોઈ શકીએ છીએ એમાં કેવી રીતે કાર્યરત હોય છે, એના વિશે અભ્યાસ કરવાનો છે. મનુષ્ય આંખના ભાગો કયા છે, દરેકનું કાર્ય શું છે. બરાબર, આ ઉપરાંત જે દ્રષ્ટિની ખામીઓ છે એ કેવી રીતે ઉદ્ભવે છે, એનું નિવારણ કેવી રીતે કરી શકાય, એના વિશે આપણે માહિતી મેળવવાની છે. આ ઉપરાંત આ પ્રકરણમાં આપણે પ્રકાશીય ઘટનાઓ જેમ કે તારાઓનું ટમટમવું, બરાબર, મેઘધનુષનું રચાવું, ટિંડલ અસર, આકાશનું ભૂરા રંગનું દેખાવું, આ બધી પ્રકાશીય ઘટનાઓનો પણ આપણે અભ્યાસ કરવાનો છે, કેવી રીતે રચાય છે, એનું કારણ શું છે. બરાબર, ઓકે. તો હવે આપણે જે મનુષ્યની આંખ છે એના વિશે આપણે સૌપ્રથમ અભ્યાસ કરીશું. પ્રકરણ નંબર 11, પેજ નંબર 187 છે. માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. તો મનુષ્યની આંખ જે છે અત્યંત સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે. જ્ઞાનેન્દ્રિય એટલે આપણે જ્ઞાનેન્દ્રિય કહીએ છીએ, આંખ છે, કાન છે, નાક છે, તમારી જીભ છે, તમારી સ્કિન છે, ચામડી છે, એ બધા તમારી જ્ઞાનેન્દ્રિયો છે. દરેક જ્ઞાનેન્દ્રિય પાછું અલગ એનું ઇન્દ્રિય જે ઓળખવાનું કાર્ય પાછું અલગ અલગ છે. આંખ છે એ આપણે શું કરે છે, વસ્તુને આપણે આપણે જોઈ શકીએ છીએ, એટલે કે દ્રષ્ટિનું કામ કરે છે. પછી નાક છે સૂંઘવાનું કાર્ય કરે છે, એવી રીતે કાન છે એ સાંભળવાનું કાર્ય કરે છે. તમારી જીભ છે એ સ્વાદને ઓળખવાનું, પારખવાનું કાર્ય કરે છે. અને તમારી ચામડી છે, વસ્તુ ઠંડી છે કે ગરમ છે, બરાબર, એનો અનુભવ આપણે ચામડી, એની સંવેદનાઓ આપણે પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. તો મનુષ્યની આંખ છે એ જોવાનું કાર્ય કરે છે. તો બાકીના જે અંગો છે, જો માનવ આપણી આંખો આપણે બંધ કરી દઈએ તો તમારી આસપાસની વસ્તુઓ તમે ઓળખી શકશો. બરાબર, કે ભાઈ આ વસ્તુ આ છે, આનું પરિમાણ આવું છે. બરાબર, તમે હાથ દ્વારા એને તમે પારખી તો શકશો, અથવા બાકીની ઇન્દ્રિયો જો તમારી જ્ઞાનેન્દ્રિય ચાલુ છે એટલે કે તમે સ્વાદ ઓળખી શકો છો, સાંભળી શકો છો, સૂંઘી શકો છો. બરાબર, તો આ બધી જ્ઞાનેન્દ્રિયો પણ મહત્વની છે. પણ એની સાથે સાથે મનુષ્યની આંખ, તો આ બધી જે દુનિયા છે એ તમે દેખી શકો છો. બાકીની ઇન્દ્રિયો હોય તો આ બધું કાર્ય થઈ શકે છે, પણ મનુષ્યની આંખ દ્વારા જ આપણે આસપાસની આપણે દુનિયા જોઈ શકીએ છીએ, એનો વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકાય છે. બરાબર, તો મનુષ્યની આંખ કેવી રીતે કાર્ય કરે છે એ આપણે જોઈશું. લેટ્સ સી ઇન ધ વિડિયો. માનવ આંખ એક અત્યંત મૂલ્યવાન અને સંવેદિત જ્ઞાનેન્દ્રિય છે. તે આપણને આપણી આસપાસની અદ્ભુત દુનિયા અને વિવિધ રંગો જોવા માટે મદદરૂપ થાય છે. આંખો બંધ કરીને આપણે વસ્તુઓને તેમની ગંધ, સ્વાદ, તેનાથી ઉત્પન્ન થતા અવાજ કે સ્પર્શ દ્વારા કેટલાક અંશે ઓળખી શકીએ છીએ. તેમ છતાં બંધ આંખે રંગોની ઓળખ કરવી અશક્ય છે. આમ બધી
બધી જ જ્ઞાનેન્દ્રિયો પૈકી માનવ આંખ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી જ આપણે આપણી આસપાસની સુંદર રંગબેરંગી દુનિયા જોઈ શકીએ છીએ. માનવ આંખ એક કેમેરા જેવી છે. તેનું લેન્સ તંત્ર રેટિના એટલે કે નેત્રપટલ તરીકે ઓળખાતા પ્રકાશ સંવેદી પડદા પર પ્રતિબિંબ રચે છે. પ્રકાશ કોર્નિયા તરીકે ઓળખાતા એક પાતળા પડદા જેવા પારદર્શક પટલમાંથી પ્રવેશે છે. કોર્નિયાને કારણે આંખના ડોળાનો આગળનો પારદર્શક ભાગ ઉપસી આવે છે. આંખનો ડોળો લગભગ ગોળાકાર છે. તેનો વ્યાસ આશરે 2.3 સેન્ટીમીટર છે. આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણોનું મોટા ભાગનું વક્રીભવન પારદર્શક પટલની બહારની સપાટી પર થાય છે. સ્ફટિકમય લેન્સ એટલે કે નેત્રમણી વિવિધ અંતરે રહેલી વસ્તુઓના પ્રતિબિંબને નેત્રપટલ પર કેન્દ્રિત કરવા માટે કેન્દ્ર લંબાઈમાં માત્ર સૂક્ષ્મ ફેરફાર જ કરે છે. પારદર્શક પટલના પાછળના ભાગે કનિનિકા એટલે કે આઇરિસ નામની રચના જોવા મળે છે. કનિનિકા ઘેરો સ્નાયુમય પડદો છે, જે કીકી એટલે કે પ્યુપિલનું કદ નાનું મોટું કરે છે. કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે છે. આંખનો લેન્સ નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. નેત્રપટલ એ અત્યંત નાજુક પડદો છે, જે વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે. રોશની એટલે કે પ્રકાશની હાજરીથી આ પ્રકાશ સંવેદી કોષો સક્રિય બને છે અને વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે. આ વિદ્યુત સંદેશા પ્રકાશીય ચેતા મારફતે મગજને પહોંચાડાય છે. મગજ આ સંદેશાઓનું અર્થઘટન કરે છે અને છેવટે આપણે વસ્તુને જેવી છે તેવી જોઈ શકીએ છીએ. શું તમે જાણો છો, આંખની રચનાના કોઈ પણ ભાગમાં ઈજા થવાથી કે યોગ્ય કાર્ય ન કરી શકવાથી જોવાની ક્ષમતામાં અસરકારક ઘટાડો થાય છે. ઉદાહરણ તરીકે, પ્રકાશના વહન સાથે સંકળાયેલ કોઈ પણ ભાગ જેવા કે પારદર્શક પટલ, કીકી, નેત્રમણી એટલે કે લેન્સ, જલીય દ્રવ્ય અને કામવત દ્રવ્ય એટલે કે કાચરસ અથવા પ્રકાશનું વિદ્યુત સંકેતોમાં રૂપાંતર કરતા નેત્રપટલ અથવા આ સંકેતોને મગજ તરફ મોકલતી દ્રષ્ટિ ચેતાને નુકસાન થાય તો દ્રષ્ટિ ક્ષમતામાં ખોડ આવે છે. તમે અનુભવ્યું હશે કે જ્યારે તમે વધુ પ્રકાશમાંથી ઝાંખા પ્રકાશવાળા ઓરડામાં પ્રવેશો છો ત્યારે શરૂઆતમાં થોડો સમય ઓરડામાંની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકતા નથી. તેમ છતાં થોડા સમય પછી તમે ઓછા પ્રકાશિત ઓરડામાંની વસ્તુઓને જોઈ શકો છો. આંખની કીકી એક પરિવર્તનશીલ ચિત્ર તરીકે વર્તે છે, જેનું કદ કનિનિકા એટલે કે આઇરિસની મદદથી બદલી શકાય છે. જ્યારે પ્રકાશ ખૂબ તેજસ્વી હોય છે ત્યારે આઇરિસ એટલે કે કનિનિકા કીકીને સંકોચે છે અને કીકી આંખમાં ઓછો પ્રકાશ પ્રવેશવા દે છે, પરંતુ ઝાંખા પ્રકાશમાં કનિનિકા વડે કીકી વિસ્તરણ પામે છે, જેથી આંખમાં વધારે પ્રકાશ પ્રવેશે છે. આમ આઇરિસ એટલે કે કનિનિકા વિશ્રાંત થઈને કીકીને સંપૂર્ણપણે ખોલે છે.
સમાવેશન ક્ષમતા. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં આંખની રચના એના ભાગો કેવી રીતે કાર્ય કરે છે એ સમજી ગયા. બરાબર, ફરીથી એકવાર જોઈ લઈએ. અહીંયા મનુષ્યની આંખની જે રચના આપેલી છે એના ભાગો આપણે જોઈએ. તો મનુષ્યની આંખ છે એ લગભગ ગોળાકાર જેવી રચના ધરાવે છે. બરાબર, આ જે ભાગ છે ફક્ત એક સાઈડનો ભાગ છે. તમારી આંખ જે તમને દેખાય છે એ ફક્ત ગોળાનો એક જ ભાગ છે. આટલો જ ભાગ તમને દેખાઈ શકો છો. બરાબર, અંદરનો ભાગ તમે નથી દેખી શકતા. એ અંદર તમારે શરીરની અંદરની રચના છે, પાછળ છે એટલા માટે. તો ગોળાકાર ભાગ છે. એનો વ્યાસ કેટલો છે? 2.3 સેન્ટીમીટર જેટલો એનો વ્યાસ છે. તો મુખ્ય અંગો કયા છે? તો તમારી આંખમાં તમે જોશો એક પારદર્શક પટલ દેખાય છે તમને. તેનું નામ શું છે? કોર્નિયા. કોર્નિયા. જે પારદર્શક પટલ છે એનું નામ શું છે? કોર્નિયા નામ છે, પારદર્શક પટલ. હવે જ્યારે પ્રકાશ આંખમાં પ્રવેશે, પારદર્શક પટલ જે છે આ પારદર્શક પટલના માધ્યમ દ્વારા શું થાય છે? આંખ સુધી આંખમાં પ્રવેશ કરે છે. ઓકે, તો કોર્નિયા આંખનો સૌથી બહારનો ભાગ પારદર્શક પટલ છે. ઓકે, હવે પછી અહીં આંખમાં તમે જો સેન્ટરમાં દેખશો કીકી દેખાય છે તમને, અને અહીં આસપાસ જે કનિનિકા છે, સ્નાયુમય પડદો છે, કનિનિકા આ તમે જોઈ શકો છો. કનિનિકા એ શું છે? આંખનો સ્નાયુમય પડદો છે. એ શું કરે છે? કે કીકીનું કદ નાનું મોટું કરી શકે છે. ઓકે, એને કનિનિકાને આઇરિસ પણ કહેવાય છે. કીકી શું છે? બ્લેક કલરનું તમને અંદર એક સ્પોટ દેખાય છે તમારી આંખમાં, તમે જોશો. ફરીથી જોઈ તો હશે, આટલા ટાઈમે તમે જોતા હશો, પણ હવે ઓબ્ઝર્વ કરો. બરાબર, ઘણી વખતે બધા વસ્તુઓ જોતા હોય છે પણ ઓબ્ઝર્વેશન ક્લિયર નથી હોતું જેટલું હોવું જોઈએ. ફરીથી એકવાર તમે તમારા મિરરમાં જુઓ તો પારદર્શક પટલ દેખાશે. પછી કનિનિકા જે ગોળ બ્લેક સામે પડદો છે, બરાબર, કનિનિકા એને આઇરિસ કહેવાય છે. હવે કનિનિકાની પાછળ કીકી દેખાય છે તમને, એક સ્પોટ જેવું દેખાશે. કીકી શું કરે છે? તો આંખમાં પ્રવેશતા પ્રકાશના જે કિરણો છે એનું જે જથ્થાનું નિયંત્રણ કરે છે. કે કેટલો પ્રકાશ તમારી આંખમાં પ્રવેશવા દેવો છે, વધારે પ્રવેશવા દેવું છે કે ઓછો પ્રવેશવા દેવું છે, એનું નિયંત્રણ કરી શકે છે કીકી. તો કનિનિકા શું કરે છે? કીકીનું કદ નાનું મોટું કરી શકે છે. બરાબર, કીકી જે પ્રકાશના કિરણો એનું કેટલી માત્રામાં આવવા દેવા છે, બરાબર, એનું નિયંત્રણ કરે છે. ઓકે, હવે અહીંયા તમે જોઈ શકો છો કે તરલ રસ, તમારી જે પારદર્શક પટલ છે ને એના નીચે તમે તરલ રસ જોવા મળતું હોય છે. જ્યાં કરી તમારું જે આંખ છે ડ્રાય નથી જતી, સુકાઈ જાય ન કરતો. બરાબર, લેન્સ છે સુકાઈ જાય એટલે માટે શું થાય? તરલ રસ અહીંયા જોવા મળતું હોય છે. નાવ ઇટ્સ ક્લિયર. કોર્નિયા બહારનો ભાગ, કનિનિકા સ્નાયુમય પડદો છે, કીકી જે બ્લેક તમારા સ્પોટ દેખાય છે, તરલ રસ. પછી નેત્રમણી સ્ફટિકમય લેન્સ. બરાબર, આ લેન્સ છે, લેન્સનું કાર્ય શું છે? તો લેન્સ જે એ શું કરે છે? જેમ આપણે બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ જોઈ ગયા હતા, બરાબર, તો એમાં લેન્સમાંથી કિરણો આવે તો વક્રીભવન થતા હોય છે. બરાબર, વક્રીભવન પામે છે કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં આવે. હવે પ્રકાશના કિરણો અહીંયા હવાના માધ્યમમાંથી આંખના લેન્સના માધ્યમમાં જાય છે એટલે અહીંયા શું થાય છે? લેન્સ મારફતે બધા કિરણોનું વક્રીભવન થતું જોવા મળે છે. તો અહીંયા સ્ફટિકમય લેન્સ આવેલું છે. ત્યારબાદ આ કાચરસ જેવી રચના જોવા મળે છે. ઓકે, હવે કનિનિકા એટલે કે પાછળના ભાગે, સ્ફટિકમય લેન્સના પાછળના ભાગે તમે નેત્રપટલની રચના જોવા મળે છે. આ છે નેત્રપટલ. બરાબર, એને રેટિના કહેવાય છે. રેટિના આ બધા અંગો તો મહત્વના છે પણ રેટિના પણ મહત્વનું અંગ છે. તો નેત્રપટલ ઉપર હવે પ્રતિબિંબ ક્યાં રચાય? તમે જે વસ્તુ જુઓ છો, ઓબ્વિયસલી જેમ લેન્સમાં આપણે પ્રતિબિંબ રચાતું હતું, આગળ વસ્તુ હોય તો લેન્સની પાછળના ભાગે કે જ્યાં તમે વસ્તુનું પરિમાણ બદલો ને એ વખતે એનું શું થાય? પ્રતિબિંબનું સ્થાન બદલાતું હોય છે. બરાબર, તો અહીંયા પ્રકાશના કિરણો દાખલ થયા તો પ્રતિબિંબ રચાય છે ક્યાં? નેત્રપટલ ઉપર, એટલે કે રેટિના પર. તમારા આંખના નેત્રપટલ એટલે કે રેટિના પર એનું પ્રતિબિંબ રચાતું હોય છે. પ્રતિબિંબ કેવું હોય છે?
ઊંધું અહીંયા રચાતું હોય છે, બરાબર. હવે તમને એમ થશે કે ભાઈ આપણે તો બધી વસ્તુઓ સીધી દેખી શકીએ છીએ, ઊંધી તો નથી દેખાતી. ઓકે, એ પછી જોઈશું. નેત્રપટલમાં અહીંયા રચાતું હોય છે પ્રતિબિંબ. તમને પૂછે કે ભાઈ આપણું આંખ, મનુષ્યની આંખમાં પ્રતિબિંબ ક્યાં રચાય છે? નેત્રપટલ ઉપર રચાતો હોય છે. નેત્રપટલ પર ત્યાં અસંખ્ય માત્રામાં પ્રકાશ સંવેદી ચેતાકોષો આવેલા હોય છે, સંવેદી ચેતાઓ આવેલી હોય છે. હવે જ્યારે પ્રકાશ અહીંયાથી દાખલ થયો, પ્રતિબિંબ રચાયો, તો એ સંવેદી અંગો દ્વારા, સંવેદી કોષો દ્વારા શું થશે? એ ક્યાં સંકળાયેલા છે? દ્રષ્ટિ ચેતા દ્વારા મગજ સુધી એ જતા સંદેશાઓનું વહન કરતું જોવા મળે છે. તો પ્રકાશ સંવેદી અહીંયા અસંખ્ય કોષો આવેલા છે જે પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોય છે, બરાબર. પ્રતિબિંબ રચાશે અને દ્રષ્ટિ ચેતા મારફતે એ સંદેશાઓનું વહન વિદ્યુત આવેગ દ્વારા ક્યાં જાય છે? મગજમાં જાય છે. તમને ચેતાઓ તો ખબર જ છે, ચેતાકોષનું કાર્ય શું છે, બરાબર. અહીંયા પણ સંવેદી ચેતાઓ છે. સંવેદના ગ્રહણ કરી, શેની સંવેદના ગ્રહણ કરી? પ્રકાશી સંવેદના ગ્રહણ કરી. તો દ્રષ્ટિ ચેતા મારફતે મગજ સુધી આ સંદેશાઓ પહોંચે છે અને મગજ તેનું અર્થઘટન કરે છે અને વસ્તુ આપણે હવે જેવી છે એવી આપણે દેખી શકીએ છીએ. મગજ દ્વારા એમાં કે આપણે છું એનું અર્થઘટન થાય અને પછી વસ્તુ જેવી છે એનું આપણે ઓળખ કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. ઓકે, હવે આ આખું કાર્ય કેટલા સેકન્ડના મિલિભાગમાં થાય છે? તમે જ્યાં જ્યાં તમારી આંખો ફેરવો છો એ વસ્તુ પ્રકાશના કિરણો આવી ગયા ત્યાં સુધી, બરાબર, એનું પ્રતિબિંબ રચાઈ ગયું, ફટાફટ એના સંવેદી ચેતાઓ દ્વારા પાછું વહન મગજ સુધી પહોંચી ગયું. કેટલા સેકન્ડના ઓછા ભાગમાં કાર્ય થાય છે, બરાબર. તમે અત્યારે જુઓ છો તમારી આસપાસના જેટલી પણ તમારું લેન્સ, એટલે મીન્સ આંખ તમારે જ્યાં જ્યાં ફરશે એટલી વખતે પ્રકાશના કિરણો આવે છે, વક્રીભવન થાય છે, એના સંપૂર્ણ ઘટના ઘટતી હોય છે. કેટલું અદ્ભુત અંગ છે, બરાબર, મનુષ્ય. તો ખ્યાલ આવી ગયો કે આનું કાર્ય, બધા અંગોનું કાર્ય શું છે? ફરીથી એકવાર આપણે બોર્ડમાં જોઈ લઈશું ફરીથી. તો મનુષ્ય આંખની જે રચના છે પૂછાતી હોય છે. ઓકે, તો એમાં આપણે શું કરીશું? તો એક આપણે ગોળાકાર પેલા રચના બની દેવાની, તો એનો એક ભાગ અહીંયાથી ભૂસીને તમારે આ રચના બની દ્રષ્ટિ ચેતા બની દેવાની, બરાબર. એટલે બે લેયર છે. નેત્રપટલ આવશે, નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચાતું હોય છે. બાકી અહીંયા એક પાછું ભાગ ભૂસીને તમારે શું કરી દેવાનું? સ્ફટિકનો લેન્સ બતાવી દેવાનું. પછી લેન્સની આજુબાજુમાં સિલિયરી સ્નાયુઓ આવેલા હોય છે, બરાબર, જે લેન્સને શું કરે છે? નિયંત્રિત કરી શકે છે. સિલિયરી સ્નાયુઓ વડે એ સંકળાયેલું હોય છે. લેન્સના આગળના ભાગમાં કીકી આવેલી હોય છે. પછી આઈરિસ જે સ્નાયુમાં પડદાશીની રચના છે અને સૌથી બહારનું એટલે કે પારદર્શક પટલ હોય છે એ શું છે? કોર્નિયા છે. ખ્યાલ આવી ગયો કે મનુષ્યની આંખ કેવી રીતે કાર્ય કરે છે. હવે તમે જોયું હશે કે ઘણી વખતે આપણે જ્યારે અંધારા બહારથી પ્રકાશવાળા બહારના વિસ્તારમાંથી અચાનક અંધારાવાળા ઓરડામાં જઈએ ત્યારે તમારી પહેલાં શું થાય? આંખો એટલે વસ્તુનું જે પ્રતિબિંબ છે તમે વસ્તુ જોઈ નહીં શકો, બરાબર. ધીમે ધીમે તમને ક્લિયર દેખાશે. કેમ? કારણ કે કીકી છે એ તમારે એ આંખમાં પ્રવેશતા પ્રકાશના કિરણોનું જથ્થાનું માત્રાનું નિયંત્રણ કરે છે. જ્યારે એકદમ તમે અજવાળામાં જતા રહો તો શું થાય? તમારી કીકી સંકોચાઈ જાય કે ભાઈ હવે વધુ પ્રમાણમાં પ્રકાશ અંદર જવાની આવશ્યકતા નથી, બરાબર. અત્યારે અહીંયા અમારા ફેસ ઉપર લાઇટ આવે છે ને, તમારી કીકી સંકોચાઈ જશે. વધુ માત્રામાં જો ડાયરેક્ટ તમારા આંખમાં લાઇટ આવતી હશે તો તમારી કીકી જે બ્લેક કલરની સ્પોટ હોય સંકોચાઈ જાય છે અને જેવું તમે અંધારામાં જશો પાછું કીકીનું કદ મોટું થઈ જાય છે કે હવે જો ક્લિયર વસ્તુ દેખાતી નથી. આ લોજિક છે, સિમ્પલ લોજિક છે ને ભાઈ. જ્યારે ક્લિયર વસ્તુ નથી દેખાતી તમારે કીકીમાં વધારે પ્રમાણમાં આ પ્રકાશનું એન્ટર થવાની આવશ્યકતા છે. તો એ વખતે કીકીનું કદ કેવું થઈ જાય છે? મોટું થઈ જાય છે, બરાબર. તો કીકી તમારી મોટી થઈ જાય વધારે પ્રકાશમાં જાઓ ત્યારે, અને અંધારા એટલે ઓછો જ્યાં પ્રકાશ છે ત્યાં કીકીનું કદ કેવું થઈ જાય છે? મોટું થઈ જાય છે. વધારે પ્રકાશમાં જાઓ તમે તો કીકીનું કદ નાનું થઈ જાય છે, બરાબર. ખ્યાલ આવી ગયો? તમે ટ્રાય કરજો. ઘણી વખત જો તમે પ્રયાસ કરશો તો આ મિરરમાં જોજો, તમારે એ બધી એક બાજુ ટોર્ચ રાખજો, તમારી મિરર સામે ઊભા રહેવાનું, ટોર્ચ સામાન્ય રાખવાની, બહુ હાઈ પાવરની નહીં, બરાબર. આંખને નુકસાન પણ થઈ શકે. તો પ્રકાશ એક વખત તમારે જો ઉપર લાઇટ ચાલુ હોય તો તમારી કીકીનું કદ નાનું થઈ જશે, સંકોચાઈ જશે. પછી વધારે પ્રકાશમાં હશે તો કીકીનું કદ નાનું થઈ જાય. લાઇટ ઓછી થશે તો કીકીનું કદ વિસ્તરણ પામે છે, કીકીનું વિસ્તરણ પામે છે, કીકી મોટું થઈ જાય છે.
બરાબર. તો આ એક વધારાની માહિતી, જાણવા જેવી માહિતી તમને આપેલી છે. ઓકે, તો આંખની કીકી છે ને એક પરિવર્તનશીલ છિદ્ર તરીકે વર્તે છે. પરિવર્તનશીલ છિદ્ર તરીકે જેનું કદ છે કનિનિકાના મદદથી બદલી શકાય છે. હવે એનું કંટ્રોલ કોણ કરે છે? દરેક ભાગ એક વસ્તુને કંટ્રોલ કરતું જ હોય છે. કીકીને કંટ્રોલ કોણ કરે છે? કનિનિકા. બરાબર. કીકીનું કદ જે નાનું મોટું કરવાનું કામ કરે છે કોણ કરે છે? કનિનિકા દ્વારા થતું હોય છે. કનિનિકા કીકીને સંકોચી શકે છે અને વિસ્તરણ પણ કરી શકે છે. ઓકે. ઓકે, આપણે જે મનુષ્ય આંખના જે ભાગો છે એનું કાર્ય એટલે તમે સમજાવી દીધું, પણ સ્ટેપ બાય સ્ટેપ મુદ્દામાં આપણે કેવી રીતે લખીશું? સૌપ્રથમ આપણે શું લખવાનું છે? લેન્સની બહારનો મુખ્ય ભાગ છે પારદર્શક પટલ. બરાબર. પાતળા પડદા જેવી રચના છે પારદર્શક પટલ. જ્યારે પ્રકાશ સૌપ્રથમ શેમાં પ્રવેશે છે? પારદર્શક પટલમાં. એને શું કહેવાય છે? કોર્નિયા. જ્યારે પ્રકાશ આંખમાં પ્રવેશે છે એટલે આંખનો ડોળો શું થાય છે? ઉપસી આવે છે. એનું વ્યાસ કેટલું છે? આંખના ડોળાનો વ્યાસ કેટલો છે? 500 નથી. આંખના ડોળાનો વ્યાસ કેટલો છે? 2.3 સેન્ટીમીટર છે. આંખનો ડોળો લગભગ ગોળાકાર છે. જેના દ્વારા જ્યારે પ્રકાશ પારદર્શક પટલ દ્વારા પ્રવેશે છે આંખનો ડોળો ઉપસી આવે છે તો મોટાભાગના કિરણો ત્યાંથી પારદર્શક પટલના માધ્યમ દ્વારા વક્રીભવન પામતા હોય છે. ઓકે, એ મેં ખાલી મેં મુદ્દા લખ્યા છે તમને ડિસ્ક્રિપ્શન કે તમારે વાક્યમાં પૂરું કરવું પડે. સેકન્ડ ભાગ પારદર્શક પટલ પછી કયો ભાગ આવશે? કનિનિકા. કનિનિકા શું છે? તો પારદર્શક પટલની પાછળના ભાગમાં જે ઘેરા સ્નાયુમય પડદા જેવી રચના છે એને શું કહેવાય છે? કનિનિકા કહેવાય છે. તમે જુઓ અહીંયા તમારું જે પારદર્શક પટલ છે એની પાછળના ભાગમાં સ્નાયુમય પડદા જેવી રચના છે એને શું કહેવાય છે? ઘેરા સ્નાયુમય પડદો આવે છે એને કનિનિકા કહેવાતું હોય છે. કનિનિકા અને બીજું શબ્દ છે આઇરિશ પણ કહેવાય છે. શું કહેવાય છે? આઇરિશ. ઓકે ઓકે. પછી હવે નેક્સ્ટ ભાગ કયો આવશે? કીકી. એ કનિનિકાના અંદરના ભાગમાં એક સ્પોટ જેવી તમને રચના જોવા મળે છે બ્લેક કલરની. તમે જોઈ શકો છો. એને શું કહેવાય છે? કીકી કહેવાય છે. તો કનિનિકાના અંદરના ભાગમાં એ આવેલું હોય છે. પરિવર્તનશીલ પ્રવેશશીલ પટલ કહી શકાય કારણ કે પ્રકાશના જથ્થા સામે કદ નાનું મોટું થઈ શકે છે. તો પ્રકાશમાં એ કીકીનું કાર્ય શું છે? પ્રકાશનું જે જથ્થાનું નિયંત્રણ કરવાનું કે વધારે માત્રામાં પ્રવેશવા દેવું છે કે ઓછી માત્રામાં પ્રવેશવા દેવું છે એનું નિયંત્રણ કરવાનું કાર્ય પણ કરે છે કીકી કરે છે. બરાબર. પરંતુ જે કીકીને નિયંત્રણ કરવાનું કાર્ય પણ કરે છે કનિનિકા કરે છે. કીકીનું કદ આપણે તમે એમ કીધું કે નાનું મોટું થઈ શકે છે પણ એ કદને નાનું મોટું કરવાનું કાર્ય કોણ કરે છે? કનિનિકા દ્વારા એ નિયંત્રિત થતું હોય છે. એ તમે જોશો જે એક એક ભાગ આવશે દરેક એના આગળના ભાગ દ્વારા નિયંત્રિત હોય છે. તો કનિનિકા દ્વારા એનું નિયંત્રણ કરવામાં આવતું હોય છે. કીકી શું કરે છે? પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરે છે પણ કીકીનું કદ જે નાનું કરવું છે કે મોટું કરવાનું છે એને નિયંત્રણ કનિનિકા દ્વારા થતું હોય છે. ઓકે, તો આટલા ભાગ સમજી ગયા. હવે નેક્સ્ટ ભાગ આવશે નેત્રમણી. નેત્રમણી એટલે કે તમારું સ્ફટિકમય લેન્સ. લેન્સ છે તો એનું કાર્ય શું છે? વિવિધ અંતરે રહેલી જે વસ્તુઓ છે તમે આસપાસ તમારી જે વસ્તુઓ અલગ અલગ અંતરે રહેલી છે બરાબર તે વસ્તુના પ્રતિબિંબને નેત્ર પટલ પર રચવાનું કાર્ય કોણ કરે છે? નેત્રમણી કરે છે. એટલે કે લેન્સ નેત્ર પટલ પર શું કરશે? પ્રતિબિંબને કેન્દ્રિત કરવાનું કાર્ય કોણ કરે છે? નેત્રમણી કરે છે. હવે તમે તમારા જો મોબાઈલમાં તો કેમેરામાં લેન્સ આવેલા હોય છે બરાબર. તો લેન્સ ચાલુ પણ થઈ શકે મોટું થઈ જાય કે ઝૂમ આઉટ ઝૂમ ઇન કરો છો ને તમે રીતે આંખમાં પણ તમારે ક્યારે વસ્તુ પ્રતિબિંબ ક્લિયર કરવું છે તો એ વખતે પણ લેન્સ તમારું શું થાય છે? એની કેન્દ્ર લંબાઈમાં સૂક્ષ્મ ફેરફાર કરી શકે છે. તો નેત્ર પટલ પર તમારે વસ્તુઓ અલગ અલગ અંતરે રહેલી છે બરાબર. આપણે લેન્સ સુધી ખસેડી નથી શકવાના. ઓબ્વિયસલી વસ્તુઓ પણ આપણે જે અંતરે છે એ અંતરે રહેવાની છે. તો ફેરફાર ક્યાં કરીશું? તો ફેરફાર ક્યાં થાય? લેન્સમાં થાય ને. લેન્સમાં અને કેન્દ્ર લંબાઈમાં સૂક્ષ્મ ફેરફાર થઈ શકતો હોય છે જેના કારણે જે વિવિધ અંતરે રહેલી વસ્તુઓ છે નેત્ર પટલ પર કેન્દ્રિત થતી હોય છે. ઓકે.
કે જે અલગ હું ધારો કે આ સામેની વસ્તુ જોઉં છું તેને ક્લિયર કરવા માટે મારો જે નેત્રમણી સ્ફટિકમય લેન્સ પોતાની કેન્દ્ર લંબાઈમાં શું કરશે, સૂક્ષ્મ ફેરફાર કરી શકે, જેના કારણે વસ્તુનું પ્રતિબિંબ ક્લિયર તમે દેખી શકો છો, જોઈ શકો છો વસ્તુને સ્પષ્ટપણે. ઓકે, તો આ નેત્રમણી તો વિવિધ એમ કાર્ય શું છે કે વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર કેન્દ્રિત કરવાનું કાર્ય પણ કરે છે લેન્સ કરે છે. અને આ વસ્તુ પ્રતિબિંબ મેળવવા માટે પોતાની કેન્દ્ર લંબાઈમાં સૂક્ષ્મ ફેરફાર એમાં કરી શકે છે. ઓકે, હવે સ્ફટિકમય લેન્સની પાછળ સિલિયરી સ્નાયુઓ આવેલા હોય છે. હવે એનું કાર્ય શું છે? એનું કાર્ય શું છે કે લેન્સને જાડો પાતળો કરી શકે છે, એટલે કે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે છે, પણ એ કાર્યનું નિયંત્રણ કોણ કરે છે? સિલિયરી સ્નાયુ હોય છે કે લેન્સ જે પોતાની કેન્દ્ર લંબાઈમાં સૂક્ષ્મ ફેરફાર કરે છે એ નિયંત્રિત કોણ દ્વારા હોય છે? સિલિયરી સ્નાયુઓ દ્વારા એ નિયંત્રિત હોય છે. એટલે કે સિલિયરી સ્નાયુઓ એ લેન્સની કેન્દ્ર લંબાઈમાં જે સૂક્ષ્મ ફેરફાર કરવાનું કાર્ય કોણ કરે છે? સિલિયરી સ્નાયુ કરે છે. એટલે કે એના દ્વારા લેન્સ જાડો કે પાતળો થઈ શકતો હોય છે. ઓકે, આ તો ક્લિયર. છેલ્લો ભાગ મનુષ્યના આંખનો જે નેત્રપટલ. તો નેત્રપટલ ઉપર શું થાય છે? જે અંદર આંખની અંદરનો પાછળનો ભાગ છે ત્યાં શું રહે છે કે વસ્તુનું સાચું અને ઊલટું પ્રતિબિંબ ક્યાં રચાતું હોય છે? નેત્રપટલ પર રચાય છે. તો એ નેત્રપટલ ખૂબ જ નાજુક સ્નાયુમય પડદો છે. તેમાં શું આવેલા હોય છે? પ્રકાશ સંવેદી કોષો આવેલા હોય છે. તો જ્યારે પ્રકાશ તમારી આંખમાં પ્રવેશે છે ત્યારે આ પ્રકાશ સંવેદી કોષો શું થાય છે? સક્રિય થઈ જતા હોય છે. જેવો આ પ્રકાશ આંખમાં પ્રવેશ્યો એવી ત્યાં આ પ્રકાશ સંવેદી કોષો સક્રિય થઈ જતા હોય છે. જે આજે સંવેદના પ્રતિબિંબ રચાય, પ્રતિબિંબ ક્યાં રચાય છે? નેત્રપટલ પર. સાચું અને ઊંધું પ્રતિબિંબ રચાતું હોય છે. તો પ્રકાશ સંવેદી કોષો શું કરે? સક્રિય થવાથી જે સંવેદનાઓ જે સંવેદના ગ્રહણ કરી એનું રૂપાંતર વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે. શું કરશે? જે સંવેદના ગ્રહણ કરી એનું રૂપાંતર શેમાં થઈ જાય? વિદ્યુત સંદેશામાં થઈ જતું હોય છે. જેમ એ કોણ દ્વારા થાય છે? પ્રકાશ સંવેદી કોષો દ્વારા. તો આ વિદ્યુત સંદેશા દ્રષ્ટિ ચેતાના મારફતે મગજ સુધી પહોંચે છે અને મગજ એનું અર્થઘટન કરે છે કે આંખ તમે જુઓ છો પણ વસ્તુ તમારા કેટલે અંતરે દૂર છે, કેટલી ઊંડાઈ છે, બરાબર, એના પરિમાણ તમે જોઈ શકો છો, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. એનું અર્થઘટન કરવાનું કાર્ય બધું ક્યાં થાય છે? મગજ સુધી થાય છે. મગજ એનું અર્થઘટન કરે છે અને વસ્તુ જેવી છે એવી આપણે દેખી શકીએ છીએ. તો આ ક્લિયર થઈ ગયું મનુષ્યના આંખના ભાગો. આપણે સ્ટેપ બાય સ્ટેપ લઈશું. ઘણા વિદ્યાર્થીઓ તો શું કરે? પહેલાં નેત્રપટલ લઈ લે, પછી સિલિયરી સ્નાયુ લઈ લે, પણ ના, આપણે સ્ટેપ બાય સ્ટેપ લેવાનું છે જેથી તમને યાદ રહે કે ભાઈ પહેલાં પ્રકાશ ક્યાં પ્રવેશ્યું? પારદર્શક પટલમાં. શું થાય છે? પારદર્શક પટલ એના કારણે આંખનો ડોળો સી આવે છે. પછી આંખના ડોળા વિશે લખવાનું તમારે. ઓકે, એને કોર્નિયા કહેવાય છે. પછી આ જે પારદર્શક પટલમાંથી હવે ક્યાં જાય છે? પારદર્શક પટલના પાછળના ભાગમાં ઘેરો સ્નાયુ કોઈ પડતો આવ્યો છે, કનિનિકા કહેવાય છે, બરાબર. તો કનિનિકાનું થઈ ગયું કીકી, બરાબર. તો કીકી કનિનિકાના અંદરના ભાગમાં કીકીનું આપણે છિદ્ર જોવા મળે છે જે પ્રકાશના કિરણોના જથ્થાનું નિયંત્રણ કરે છે, બરાબર. પરંતુ જે કીકીનું કદ નાનું મોટું કરવાનું કાર્ય કોના દ્વારા નિયંત્રિત હોય છે? કનિનિકા દ્વારા. આ થઈ ગયું. પછી હવે શું આવશે? નેત્રમણી એટલે લેન્સ. લેન્સનું કાર્ય શું છે? એ થઈ ગયું. પણ લેન્સને નિયંત્રિત કરવાનું કાર્ય કોણ કરે છે? સિલિયરી સ્નાયુ કરે છે. એટલે કે લેન્સને જાડું પાતળું કરી શકે છે. છેલ્લે પ્રતિબિંબ ક્યાં રચાય છે? નેત્રપટલ ઉપર. કેવું રચાય છે એ લખી દેવાનું. કયા કોષો આવેલા હોય છે? પ્રકાશ સંવેદી કોષો. એનું કાર્ય શું છે એ આપણે લખી દીધું. તે વિશે આ તમારું આખું મનુષ્ય આંખનું જે આખી પ્રસ્તાવના છે અહીંયા મુદ્દાસર જે બધા મુદ્દાઓ આપણે આપી દીધા છે. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો. આટલા સેશનમાં આટલે સુધી રાખી. નેક્સ્ટ સેશનમાં આપણે જે સમાવેશન ક્ષમતા એટલે શું, બરાબર, એના વિશે આપણે માહિતી મેળવીશું. ત્યારબાદ દ્રષ્ટિની ખામીઓ, બરાબર, એ આપણે જોઈ લઈશું. તો આટલા સેશન માટે આટલું રાખીએ. તમારે હોમવર્કમાં શું કરવાનું છે? હોમવર્કમાં તમારે મનુષ્યની આંખ, એની રચના દોરો અને એના ભાગો, વિવિધ ભાગોના નામ જણાવી તેના કાર્યો જણાવો. આ તમારો પ્રશ્ન હોમવર્કમાં કરવાનો છે. ઓકે, નેક્સ્ટ સેશનમાં ફરીથી મળીએ. બાય, થેન્ક યુ.